નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે જીએસઆરટીસીનું એપ્રિલ મહિનાનું જે 2022 પેપર લેવાયેલું છે એનું સંપૂર્ણ 100% આપણે સોલ્યુશન આપણે મૂકીશું. વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે કે નીચેના પૈકી કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા જ નથી? તો એ તરંગ છે પ્રકાશના તરંગોને. બીજો પ્રશ્ન, ગરબા અને ગરબીનો ઉપયોગ પોતાની સાહિત્ય રચનામાં નીચેના પૈકી કોણે નથી કર્યો? તો એ છે ભાલણ. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સત્યાગ્રહ કયા વર્ષમાં કર્યો હતો? તે કર્યો હતો ઈસવીસન 1911માં. પ્રશ્ન ચોથો, મૂછાળી મા તરીકે ઓળખાતા ગુજરાતી કેળવણીકાર અને લેખક એટલે એ કોણ? તો એ છે ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 5, ખાતરનું કારખાનું ઇફકો, આનું ફૂલ ફોર્મ શું છે ઇફકોનું? તો ઇફકોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાર્મા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ્સ. એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી નથી? તો એ છે સુરતમાં, એમાં કૃષિ યુનિવર્સિટી નથી. સાતમો પ્રશ્ન, ગુજરાતના વિશ્વવિખ્યાત પક્ષીવિદ કોણ છે? તો એ છે સલીમ અલી. પ્રશ્ન આઠમો, ઈસવીસન 1094માં ગુજરાત એટલે કે પાટણમાં કયા રાજાનું રાજ્યારોહણ થયું હતું? તો એ છે ભીમ બાણાવળી. પ્રશ્ન 9, ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું? તો એ છે 1974માં. પ્રશ્ન 10, નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સામાયિક કયું છે? તો એ છે બુદ્ધિ પ્રકાશ. પ્રશ્ન 11, થોટ્સ ઓન પાકિસ્તાન એટલે કે પાકિસ્તાન વિશેના વિચારો આ કોની કૃતિ છે? તે કૃતિ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. 12મો પ્રશ્ન, ભારતને આઝાદ કરવા માટે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આ સૂત્ર આપનાર નેતા કોણ છે? તો એ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 13, વનસ્પતિ કોષ સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ તારા કેન્દ્ર હોય વનસ્પતિ કોષમાં, આ વિધાન ખોટું છે એટલે કે સાચું નથી. 14મો પ્રશ્ન, ભારતના બંધારણમાં ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો એ છે ગ્રામ પંચાયતની રચનામાં. બી ઓપ્શન. પ્રશ્ન 15મો, ભારતના ખાલી જગ્યા હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષ રહેશે. તો એ કોણ હોય છે? તો હોય છે ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 16મો, શિક્ષણ સંબંધમાં આરટીઈ એટલે શું? આરટીઈનું ફૂલ ફોર્મ શું થાય? તો એ થશે રાઇટ ટુ એજ્યુકેશન. 17મો પ્રશ્ન, ભારતીય મહિલા ક્રિકેટની કપ્તાન કોણ કરે છે અટાણે હાલ? તો એ છે મિતાલી રાજ. પ્રશ્ન 18મો, ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક કોણ પ્રસિદ્ધ કરે છે? તો એ પ્રસિદ્ધ કરે છે માહિતી ખાતું ગુજરાત રાજ્યનું. પ્રશ્ન 19, માર્ચ 2022માં રમાયેલ આઈપીએલ 2022 લખનૌના વિરુદ્ધ ગુજરાતના ટાઇટનના કેપ્ટન કોણ છે? તો એ કેપ્ટન છે એમના હાર્દિક પાંડ્યા. પ્રશ્ન 20મો પ્રશ્ન છે એમાં આપણે નીચેના પૈકી ગુજરાતના પત્રકાર તરીકે કોનો સમાવેશ ન કરી શકાય? તો એ છે વાસુદેવ મહેતાનો. ત્યારબાદ 21મો પ્રશ્ન, પદ્મશ્રી એવોર્ડ 2022માં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તેમાં થતો મકરંદ દેસાઈનો. પ્રશ્ન 22મો, 11મા ખેલ મહાકુંભનું અમદાવાદમાં કોણે ઉદ્ઘાટન કરેલું છે? તો એ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે હાલના મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના.
પ્રશ્ન 23. વર્તમાનમાં ઉત્તરાખંડ વિધાનસભા સ્પીકર તરીકે ચૂંટાયેલા મહિલા નેતા કોણ છે? તો એ છે રીતુ ખંડેરી. પ્રશ્ન 24. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? તો એ છે 24 આરા. પ્રશ્ન 25. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલા અધ્યાય છે? તો એ છે 17 અધ્યાય. પ્રશ્ન 26. માય ફ્રોઝન ટ્યુબ્લન્સ ઇન કાશ્મીર એટલે કાશ્મીર મારું ત્રીજી ગયેલું સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? તો એ છે જગમોહન. પ્રશ્ન 27. સંઘર્ષમાં ગુજરાત પુસ્તકમાં જૂન 1975માં ભારતમાં લાદવામાં આવેલ કટોકટીને લગતી ઘટનાઓ આ પુસ્તકના લેખક કોણ છે? તો એ છે આપણા નરેન્દ્રભાઈ મોદી. 28મો પ્રશ્ન છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયા વિસ્તારમાં આવેલું છે? તો છે વલ્લભીપુર, ભાવનગર અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં. પ્રશ્ન 29. આર્યન પદ્ધતિમાં લંબાઈ, સમય અને દળના એકમો નીચે દર્શાવે છે. આમાંથી વિકલ્પ કયો સાચો છે એ વખતમાં? તે છે 60 વિપળ એટલે 24 સેકન્ડ થાય. 30મો પ્રશ્ન આઘાત અને પ્રત્યાઘાતની દિશા હંમેશા કેવી હોય છે? તે હોય છે વિરુદ્ધ. 31મો પ્રશ્ન માં રાહ જોતી હતી આ વિધાનમાં ક્રિયાપદમાં કયા પ્રકારનો અર્થ છે? તો એ છે વિધ્યર્થ. પ્રશ્ન 32. આપેલા એકવચન બહુવચન જોડકામાં કયું જોડકું ખોટું છે, સાચું નથી? તો એ છે છોકરુંનું છોકરાથી હોય. 33મો પ્રશ્ન આપેલ વિકલ્પમાંથી પુલિંગ ધરાવતો શબ્દ કયો છે? તો પુલિંગ ધરાવતો શબ્દ છે અંધકાર. 34મો પ્રશ્ન સંધિ છૂટી પાડો પર્યસ્કની સંધિ છૂટી થશે પર વત્તા અયસ્ક. 35મો પ્રશ્ન સી તેની બહાદુરી આશ્ચર્ય વંદો જોઈને નાઠી આ કયો અલંકાર છે? તો અલંકાર છે વ્યાજ સ્તુતિ. પ્રશ્ન 36. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ વર્ડ સાચો સ્પેલિંગ વર્ડ ગોતવાનો છે. તો આ પેલો છે એ ઓપ્શન વેટિનરિટી એ સાચો ઓપ્શન છે. ત્યારબાદ 37મો ફાઇન્ડ ધ કરેક્ટ સ્પ્લેટ વર્ડ સાચો શબ્દ કયો છે આમાં? તો એ છે ઇટેનરી આ સાચો સ્પેલિંગ છે બરાબર. પ્રશ્ન 38. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સક્સેસ ઇન ધીસ એક્ઝામ ડિપેન્ડ ખાલી જગ્યા હાર્ડ વર્ક અલોન તેમાં આવશે ઓન. ડી ઓપ્શન સાચો છે. 39મો છે ફાઇન્ડ ધ એરર આમાં એરર તમારે ગોતવાની છે ખોટું ક્યું છે. ત્રણેય વાક્યમાં કંઈ એરર નથી એટલે કે નો એરર. એ ઓપ્શન આપણો જવાબ ડી સાચો આવશે. સિલેક્ટ પ્રોપર એન્ટીમોની ફોર ઓબ્યુઇંગ તેનું એન્ટીમોની થશે રિફ્યુઝિંગ. પ્રશ્ન 41મો પાવર પોઈન્ટ 2010માં સ્લાઇડમાં ટેબલ ઉમેરવા માટે નીચેનામાંથી કયું ટેબ પસંદ કરશો? તે પસંદ કરશું ઇન્સર્ટ ટેબ. 42મો છે આ નિશાની શું દર્શાવે છે? તો એ દર્શાવે છે ઓટોસમ. પ્રશ્ન 43. MS વર્ડમાં અક્ષરોને ઘાટા કરવા માટે નીચેનું કયું ટૂલ આઇકોન વપરાય છે? તો એ છે બોલ્ડ બી. 44મો પ્રશ્ન કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો એ થાય છે માઇક્રોફોનનો ઉપયોગ. 45મો પ્રશ્ન ટેલી સોફ્ટવેરનો ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? તો એ છે એકાઉન્ટના ક્ષેત્રમાં. 46મો પ્રશ્ન ટાઈપ કરેલી બધી ટેક્સ્ટને એક સાથે સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એ છે Ctrl+A. પ્રશ્ન 47 વર્ડમાં ડબલ લાઇન સ્પેલિંગ માટે શોર્ટકટ કી કઈ છે? તો એ છે Shift+2. પ્રશ્ન 48 એક્સેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને શું કહેવાય છે? તેને કહે છે સેલ એડ્રેસ કહેવામાં આવે છે. પ્રશ્ન 49 વેબ પેજના પ્રથમ પાનાને શું કહેવામાં આવે છે? તેને કહે છે હોમ પેજ. 50મો પ્રશ્ન રાઇટર પ્રોગ્રામ ખોટી જોડણીવાળા શબ્દને નીચે કેવા કલરની લીટી દોરે છે? તે દોરે છે લાલ કલરની લીટી. 51 પ્રશ્ન છે 1 કિલોવોટ એટલે કેટલું જૂલ થાય? તો એ છે 36 × 10⁴ જેટલું. પ્રશ્ન 52 નીચેના પૈકી કઈ અદિશ રાશિ છે? તો એ છે ઝડપ. પ્રશ્ન 53 વેગમાં થતા વધારાના દરને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે પ્રવેગ.
પ્રશ્ન 54. બે સમાન પરિમાણો રાશિ કે માત્રાઓની ભાગાકાર વડે કરવામાં આવતી સરખામણીને શું કહેવાય છે? તો એને કહેવાય છે ગુણોત્તર. પ્રશ્ન 55. ફક્ત એક જ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી આપણે કયો ખૂણો દોરી શકતા નથી? તો એ છે 75નો. પ્રશ્ન 56. ટી સ્ક્વેર શેના માટે વાપરવામાં આવે છે? તો ટી સ્ક્વેર વપરાય છે ત્રિકોણ દોરવા માટે. પ્રશ્ન 57. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં છુપાયેલ ભાગ દર્શાવવા માટે નીચેનામાંથી કઈ રેખા વપરાય છે? તો આ રીતની ડોટ ડોટ વાળી ડી રેખા દર્શાવે છે. 58મો પ્રશ્ન. નીચેનામાંથી ઇન્ટરમીડિયેટ સ્વિચનો સિમ્બોલ શું છે? તો એ છે આ સી ઓપ્શન છે ને, આ ઇન્ટરમીડિયેટ સ્વિચનો સિમ્બોલ છે. ત્યારબાદ ફેન રેગ્યુલેટર સિમ્બોલ નીચેનામાંથી કયો છે? તો ફેન રેગ્યુલેટરનો સિમ્બોલ છે આ રીતનો બી. 60મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિ દર્શાવેલું એ પાર્ટિકલનું નામ શું છે? આ એ છે, તો એ છે ઇલેક્ટ્રોન. પ્રશ્ન 61. કોપરના પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન દર્શાવે છે? તો એ છે 29 પ્રોટોન દર્શાવે અને 29 ઇલેક્ટ્રોન. પ્રશ્ન 62. કોઈપણ સર્કિટમાં વીજ જે પ્રવાહ છે એ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? તે વપરાય છે એમીટર. ત્યારબાદ 63મો પ્રશ્ન. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને શું કહેવાય? તો એને કહેવાય કંડક્ટર. પ્રશ્ન 64. પિત્તળ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? તો એ છે તાંબુ અને જસતની. પ્રશ્ન 65. હીટર, ઓવન, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વગેરેમાં ગરમીને ચોક્કસ દિશામાં પ્રસરણ કરવા માટે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે? તે વપરાય છે એસ્બેસ્ટોસ. પ્રશ્ન 66. વાયરનો જોઈન્ટ કે ટર્મિનલ કરતી વખતે નીચેનામાંથી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ઉપરના 3 વાક્યની ધ્યાન રાખવું જોઈએ, એટલે કે ઉપરોક્ત તમામ એટલે કે 3 વાક્યની ધ્યાન રાખવાનું. 67મો પ્રશ્ન. વિશિષ્ટ અવરોધ એટલે કે રેઝિસ્ટિવિટીનો એકમ શું છે? તો એનો એકમ છે ઓહમ. પ્રશ્ન 68. વિશિષ્ટ અવરોધ એટલે કે રેઝિસ્ટિવિટી માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? તો એ રીતના છે L/A વાળું. 69મો. નીચેનામાંથી કયા પદાર્થને ટેમ્પરેચર કોઓફિશિયન્ટ નેગેટિવ કહેવામાં આવે છે? તો એ છે કોપરને. પ્રશ્ન 70. જો વાહક તારની લંબાઈ બમણી કરવામાં આવે તો તેના આડછેદનું ક્ષેત્રફળ 3/4 ભાગ કરવામાં આવે તો તે વાયરના નવા રેઝિસ્ટન્સનું મૂલ્ય કેટલું થઈ જશે? તો એ થઈ જશે 4 ગણું જેટલું. પ્રશ્ન 71. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ શેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તે વ્યસ્ત પ્રમાણ હોય છે રેઝિસ્ટન્સના. પ્રશ્ન 72. 20 ઓહમ અવરોધ ધરાવતી સર્કિટને 20 વોલ્ટના વીજ દબાણ સાથે જોડવામાં આવે તો તેમાંથી કેટલા એમ્પિયર વીજ પ્રવાહ પસાર થઈ શકે? તો થઈ શકે 1 એમ્પિયર જેટલો. પ્રશ્ન 73. એક અવરોધ કે જેની કિંમત 20 ઓહમ છે તેમાંથી જો 5A નો વીજ પ્રવાહ પસાર થાય તો તેને કેટલા વોલ્ટના વીજ દબાણ સાથે જોડેલો હશે? તેને જોડેલો છે 100 વોલ્ટના. પ્રશ્ન 74. ઓહમના નિયમનો ઉપયોગ નીચેના પૈકી શેના પર કરી શકાતો નથી? તો એ છે ઇન્સ્યુલેટર પર. પ્રશ્ન 75. કિર્ચોફના નિયમ અનુસાર નીચે દર્શાવેલ સર્કિટમાં AB બ્રાન્ચમાં વહેતા કરંટની કિંમત કેટલી થશે? તો એ થશે 7A જેટલી, 7 એમ્પિયર. પ્રશ્ન 74. કોઈપણ બંધ લૂપમાં વોલ્ટેજ સોર્સ અને લોડ પરના વોલ્ટેજ ડ્રોપની બીજ ગાણિતિક સરવાળો શૂન્ય થાય છે તો આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો એ દર્શાવે છે કિર્ચોફના વોલ્ટેજનો નિયમ. પ્રશ્ન 77. નીચે દર્શાવેલ આકૃતિમાં સંદર્ભમાં રેઝિસ્ટન્સ R1 બરાબર 200 ઓહમ, R2 બરાબર 20 ઓહમ, R4 બરાબર 21.4 ઓહમના મૂલ્ય પર ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ દર્શાવે તો અજાણ્યા અવરોધનું R3નું મૂલ્ય કેટલું હશે? તે ગણતરી પ્રમાણે 214 જેટલું. ત્યારબાદ પ્રશ્ન નંબર 78. ફિક્સ્ડ પ્રકારના અવરોધનો સિમ્બોલ નીચેનામાંથી કયો છે? તો આ રીતના એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન 79. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વાયર અને કેબલનો ઉપયોગ શેના માટે થાય છે? તો વિદ્યુત પ્રવાહના વહન માટે. પ્રશ્ન 80. વાયરિંગમાં એક IE નિયમ અનુસાર અર્થિંગ તાર માટે કયા કલરના વાયરની ઉપયોગ ભલામણ કરવામાં છે? તો એ છે ગ્રીન, લીલા કલરના. પ્રશ્ન 81. વન વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય? તેમાં હોય છે 2 ટર્મિનલ.
પ્રશ્ન 82, ફ્યુઝ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરી છે, તો એ છે સેફટી પ્રકારની. પ્રશ્ન 83, વાયરિંગ ઇન્સ્ટોલેશનના ઇન્સ્યુલેશન રજિસ્ટ્રેશન ટેસ્ટ કરવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? તે થાય છે મેગર નામના. પ્રશ્ન 84, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એ શોર્ટ સર્કિટના કરંટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. 85મો પ્રશ્ન છે, સેમી કંડક્ટર મટીરિયલ ખાલી જગ્યા બંધ હોય છે, તેમાં કોવેલેન્ટ બંધ હોય છે. પ્રશ્ન 86, ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં હોલ એટલે ખાલી જગ્યા, તો એ હોલ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનની ઘટ થઈ છે. 87મો પ્રશ્ન, પ્લેટ કે પાઇપ અર્થિંગ કરતી વખતે અર્થ ઇલેક્ટ્રોડની આજુબાજુ ભેજ જળવાઈ રહેવા માટે શું નાખવામાં આવે છે? તો મીઠું અને ચારકોલ, એટલે મીઠું અને કોલસો નાખવામાં આવે. 88મો પ્રશ્ન છે, ઈસીસીનું પૂરું નામ શું છે? તો ઈસીસીનું પૂરું નામ થાય છે અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. પ્રશ્ન 89, ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે જમીનમાં નીચેના પૈકી કઈ અર્થિંગ સિસ્ટમ વપરાય છે? તેમાં વપરાય છે રોડ અર્થિંગ, એટલે કે સળિયા ટાઈપનો. પ્રશ્ન 90, ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારનું વર્ગીકૃત કરાય છે? તો એ છે પેરામેગ્નેટિક મટીરિયલ દ્વારા. પ્રશ્ન 91, રેડિયોડ્યુઅલ મેગ્નેટિઝમને નાશ કરવા માટે જરૂરી વીજ શક્તિને કયો લોસ કહેવામાં આવે છે? તેને કહેવાય છે કોપર લોસ. પ્રશ્ન 92, ઇન્ડક્શનનો એકમ શું છે? તો ઇન્ડક્શનનો એકમ છે ઓહમ. પ્રશ્ન 93, વોલ્ટેજ સેલમાં કેથોડ અને એનોડ તરીકે અનુક્રમે કયું વપરાય છે? તો એમાં વપરાય છે ઝીંક અને કોપર. આ ઇન્ડક્શનનો એકમ શું છે? ઓહમ છે, બરાબર. 93માં આપણે ઝીંક ને કોપર. 94માં પદાર્થના ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ ECE ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તેને દર્શાવવામાં છે મીગ્રા/એમ્પિયર. 95મો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોલાઇસિસનો ઔદ્યોગિક ઉપયોગ શું છે? તો ઉપરના તમામ આવશે. ડીસી ઉત્પાદનમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, ધાતુના શુદ્ધિકરણમાં. પ્રશ્ન 96, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી રાશિને કઈ રાશિ કહેવાય? તો એને અદિશ કે સદિશ, એટલે બંને આવશે એ અને બી, બરાબર. પણ આપણે અદિશને રાશિ બંને સદિશ રાશિ પણ, એટલે ટૂંકમાં સી ઓપ્શન સાચો છે. 97મો છે, એસઆઈ સિસ્ટમ મુજબ પ્રવેગનો સાધિત એકમ કયો છે? તો છે m/s. 98મો ક્વેશ્ચન છે, મેટ્રિક પદ્ધતિ મુજબ 10 ડેસીમીટર એટલે કેટલા મીટર થાય? તો એ થશે 1 મીટર. પ્રશ્ન 99, અવરોધનો એકમ શું છે? તો એ છે ઓહમ. 100મો છે, નીચેના આકૃતિમાં દર્શાવ્યો અવરોધ R1 R2 કનેક્શનમાં જોડાયેલા છે, તો એ છે સિરીઝ કનેક્શનમાં લગાડે છે. તો આ હતા જીએસઆરટીસીના કંડક્ટરની ભરતી માટે 2022નું પેપર સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.